તો આજે નવા વર્ષ નિમિત્તે ગુજરાતના પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ પણ છે। નવા વર્ષે અમિત શાહ કાર્યકરો અને નાગરિકોને મળ્યા હતા। નવા વર્ષની શુભકામના અને જન્મદિન નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અમદાવાદના થલતેજ ખાતે નિવાસસ્થાને કાર્યકર્તાઓએ શુભેચ્છા મુલાકાત કરી હતી। કાર્યકર્તાઓએ અમિત શાહને જન્મદિવસ અને નવા વર્ષની શુભકામના આપી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સંતોએ હાજરી આપી હતી। તો આજે નવું વર્ષ પણ છે અને અમિત શાહનો જન્મદિવસ પણ છે। ત્યારે અમિત શાહને મળવા માટે કાર્યકરો આવ્યા હતા, નેતાઓ આવ્યા હતા, હોદ્દેદારો આવ્યા હતા। નવા વર્ષની શુભકામના આપવા માટે પણ અને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે પણ કાર્યકરો અને જે નેતાઓ છે તેઓ અમિત શાહને મળવા માટે આવ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો અમિત શાહને મળવા માટે આવ્યા હતા। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ પણ છે। આજે તેઓ પોતાના વતનમાં છે, અમદાવાદ છે। અમિત શાહને જન્મદિવસ અને નવા વર્ષની શુભકામનાઓ તમામ જે કાર્યકરો છે તેમણે આપી હતી। આજે અમિત શાહ માટે જે ખાસ દિવસ એટલા માટે કારણ કે આજે નવા વર્ષે જ તેમનો આજે જન્મદિવસ પણ છે। ત્યારે લોકો બેવડી શુભકામનાઓ આપવા માટે તેમને મળવા માટે આવ્યા હતા। આજે બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદના બંને જે દ્રશ્યો છે તેમાં અમિત શાહને મળવા માટે જે વિસ્તારના જે કાર્યકરો છે અને અમદાવાદના કાર્યકરો છે તેઓ આવ્યા હતા ખાસ કરીને અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપી હતી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી હતી। તો બીજું જે દ્રશ્ય છે તેમાં સીએમને શુભેચ્છા મુલાકાત કરવા માટે, સીએમ સાથે શુભેચ્છા મુલાકાત કરવા માટે લોકો આવ્યા છે, કાર્યકર્તાઓ આવ્યા છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ સીએમની સાથે છે। ત્યારે નવા વર્ષે સીએમને અને પ્રદેશ પ્રમુખને મળવા માટે જે ભાજપના કાર્યકરો છે, નેતાઓ છે તેઓ આવી રહ્યા છે। આ બંને જે દ્રશ્યો છે તે અમદાવાદના છે। એક દ્રશ્ય છે તેમાં અમિત શાહને શુભેચ્છા પાઠવવા માટે લોકો આવી રહ્યા છે, ત્યારે બીજું જે દ્રશ્ય છે તેમાં સીએમને શુભેચ્છાઓ પાઠવવા માટે, તેમને મળવા માટે અને નવા વર્ષના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે કાર્યકર્તાઓ। સાથે જ જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે છે, ત્યારે તેમને મળવા માટે કાર્યકર્તાઓ અને નેતાઓ આવી રહ્યા છે અને તે આ દ્રશ્યો, જે બે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો। ત્યારે નવા વર્ષની શુભકામનાઓ કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે અત્યારે શુભેચ્છા મુલાકાત થઈ રહી છે અને સીએમને શુભેચ્છા મુલાકાત તેમની લેવા માટે પણ કાર્યકર્તાઓ આવી રહ્યા છે, અમિત શાહને પણ શુભેચ્છા મુલાકાત માટે કાર્યકર્તાઓ આવ્યા, ત્યારે આજે બંને દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। શું વધુ માહિતી? મિથુન, આજે નવા વર્ષે, ગુજરાતી નવું વર્ષે, ત્યારે મુખ્યમંત્રી વહેલી સવારથી જ નીકળેલા છે। પ્રથમ તો વિવિધ ધાર્મિક સ્થાનોમાં તેમના દર્શન કરે, તે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જેમનો જન્મદિવસ પણ છે આજે, નવા વર્ષ નિમિત્તે પણ તેમની શુભેચ્છા મુલાકાત કરી। ભદ્રકાળી મંદિરેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીધા અહીંયા સર્કિટ હાઉસ NXC ખાતે પહોંચ્યા છે અને તેમની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સાંસદ અમદાવાદ પશ્ચિમના, આ ઉપરાંત તાજેતરમાં જ નવા મંત્રી બનેલા દર્શનાબેન વાઘેલા, શહેર પ્રમુખ, અન્ય ધારાસભ્યો, કોર્પોરેટર અને ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો તેમને નવા વર્ષની શુભેચ્છા આપવા માટે અહીંયા ઉમટી પડ્યા છે। એટલે દ્રશ્યોમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે, વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે। એક તરફથી નાગરિકો સ્ટેજ ઉપર આવી રહ્યા છે, તમામ લોકોનું અભિવાદન, નવા વર્ષની શુભેચ્છાની આપ લે થઈ રહી છે અને બીજી તરફથી તેઓ બહાર પણ નીકળી રહ્યા છે। એટલે લગભગ અડધો કલાક જેટલો સમયગાળો છે મુખ્યમંત્રી અહીંયા પસાર કરશે અને તે બાદ નજીકમાં જ આવેલું જે IPS મેસ છે ત્યાં તેઓ પહોંચશે કે જ્યાં રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેઓ પણ ત્યાં મુખ્યમંત્રી સાથે નવા વર્ષની શુભેચ્છાની આપ લે કરશે। મિથુન, જી, આભાર અર્પણ માહિતી આપવા બદલ। તો કાર્યકર્તા અને નેતાઓએ શુભેચ્છા મુલાકાત કરી અને નવા વર્ષની શુભકામનાઓ આપી।